જો સી આવ્યો એ જો આવ્યો હેલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે કેમ છો તમે બધા તમે કેમ છો હું તો બહુ મજામાં છું એકદમ શાંતિ એકદમ આનંદ કેવું રહ્યું ગીરમાં સાહેબ એકદમ બેસ્ટ હે ને બહુ મજા બહુ આવી મસ્ત છે અને આ રિસોર્ટ એ બહુ સરસ છે જમવાનું બહુ મસ્ત ત્રણે ટાઈમ બહુ સરસ બહુ મજા આવી અને જો અમે અત્યારે વહેલા ઉઠી ગયા હતા અને અત્યારે સાહેબને કીધું કે આપણે થોડીક વાર બેસીએ અહીંયા તો અહીંયા બેઠા છીએ રુદ્રય ત્યાં વોકિંગ કરે છે નંદનારે વોકિંગ કરે છે એટલે હવે ધીરે ધીરે પછી રેડી થશું ને અત્યારે આપણે હમણાં છે ને 10:30 અહીંથી ચેકઆઉટ કરવાનું છે અને પછી આપણે છે ને કંઈક જો સિંહ મળે જોવા તો જવાનું હે હા જો અહીંયા મળે એવું છે કે અહીંયા મળે તો અહીંયા જવાનું છે હા પણ આંબડી ફાર્મની અંદર જો હશે ને ખુલ્લું તો આપણે ત્યાં આવી જવું છે હા એટલે અમે એવું વિચાર્યું છે કે જો અહીંયા ન જોવા મળે ને તો આપણે ત્યાં વહી જવાનું છે એટલે ત્યાં જવું છે સ્પેશિયલ સિંહ જોવા જો આપણી ભાગમાં હોય તો મળી જાય એમ મારે તો જોવો જ છે ને તમને લોકોને બતાવો જ છે બ્લોગમાં મારે સિંહને હે ને તે યસ તો હજી અમારે ચા નાસ્તો બધું બાકી છે તો શું કેવું મળીએ સિંહ સાથે સવારનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવા આવ્યા છીએ અમે તમને નાસ્તાની વેરાયટી બતાવું ત્રણ પ્રકારના અથાણા છે તરબૂચ છે 2 પ્રકારની સેન્ડવિચ છે એક જામવાળી એક બટરવાળી 2 પ્રકારના બિસ્કિટ છે ચેવડો છે ગાંઠિયા છે ભાવનગરી બટેટા પૌવા છે થેપલા છે પછી દહીં છે થેપલા સાથે અને ગરમા ગરમ ચાય ચાલો ફ્રેન્ડ બધા નાસ્તો કરવા આવી જાવ જો સરસ સરસ નાસ્તો છે કેવો નાસ્તો બધું છે ને મસ્ત જો આ બધું હતું ગાંઠિયા ને એવું તે પણ એ આપણે લીધું નહીં કા તમે લીધું મેં નથી લીધું શું કહો છો તો નાહી ધોઈને અમે લોકો રેડી થઈ ગયા છીએ અને જો અહીંયા રેડી થાય છે ઓય નંદુ ગુડ મોર્નિંગ રુદુભાઈ બેસી ગયા રુદુ મહાદેવ હા અહીંયા જો માસી માસાની બંને ફોટા પડાવે છે જો જો માસા મારા પોઝ આપે છે અને માસી મારા ફોટા પાડે છે જો વાહ એન્ટ્રી ઓ માસા એન્ટ્રી હા દીકા રુદ્ર કંઈક કેવા માંગે છે બોલ શું કેવું છે બસ ખાલી એટલું જ કહે છે કે મજા આવી કેવી મજા આવી બધું કે લ્યો તો હવે જો હવે હમણાં થોડીક વારમાં નીકળીએ છીએ આ જો અહીંયા વોટર ઓલા સ્વિમિંગ પુલ હતો ને એ આખો સવારમાં આખો ખાલી કરી અને મસ્ત એને ક્લીન કર્યો છે અને અત્યારે પાછું પાણી ભરાય છે જુઓ તમે રોજે ખાલી કરે અને રોજે ભરે તો અહીં સરસ નાવાનું સરસ છે બધું ક્લીન જો આખો ક્લીન મસ્ત કર્યો છે લોકોએ કાલે અમે નાહ્યા બહુ અને બહુ મજા આવી ગઈ ઊંડો તો ઘણો છે તો મજા આવી ગઈ આવી રીતે સાસણગીર તમે આવો તો જરૂરથી આવજો મજા આવે એવું છે
બ્લોગ ચાલુ છે માસા. બોલો કઈ બોલવું છે માસા? ફર્યા રિસોર્ટમાં, હા. બહુ સારું જીમા, હા. બહુ મજા આવી. ગીર તળાવ નાહવાની મજા આવી. નાહવાની તમાસા? મજા આવી, સ્વિમિંગ પુલમાં મજા આવી. હા. બહુ ધૂપકા માર્યા મોટા મોટા. હા માસા આપણે શું નામ છે આનું? સાસણ ગીર હા, વીરવાલી વીરવલી વનવાલી વનવેલી વનવેલી રિસોર્ટ. હા માસા? વનવેલી, હા. હા વનવેલી રિસોર્ટ. હા સગવડતા. અને જમવાનું કેવું માસી? હા, બહુ ફેસિલિટી સારી છે, હા, જમવાનું સારું, મસ્ત જમવાનું. નાસ્તો સારો, બહુ નાસ્તો. મજા આવી, એકદમ આનંદ બેસ્ટ. આવ્યો. વાહ, નાસ્તામાં જ પૈસા વસૂલ. કા ફરવામાં હા તો જે ડાન્સ જો હા આદિવાસી ડાન્સ. તો આ વનવેલીમાં આવી શકો છો તમે રિસોર્ટમાં. અહીંયા મસ્ત રહેવાનું છે અને બધી વ્યવસ્થા બહુ સરસ છે, મજા આવે એવું છે. ઓકે ચલો હવે આપણે ફાઇનલી નીકળી જઈએ છીએ. જોઈ શકો છો આપણી ગાડી રવાના થઈ ગઈ છે. હવે ક્યાં જઈએ છીએ સાહેબ આપણે? કનકાઈ માતાનું મંદિર છે હા હા અહીંયા વિસાવદર પાસે. હા હા તો આપણે કનકાઈ માતાના મંદિરે જઈએ છીએ. ખૂબ મજા આવી. મિસ યુ, ફિર મિલેંગે. કા જીવની? ઋતુ જો પાછળ બેસી ગયો જેમ માસી હારે. કા અને પુલમાં નાયા ને એટલે બહુ બ્લેક થઈ ગયા છીએ અમે થાકી ગયા અને થાકી ગયા છીએ. અને આ જેમું તો બહુ બોરી હે ને તો ઈ નથી થઈ, પણ હું બહુ થઈ ગઈ છું. જો આ બધું બ્લેક દેખાય છે મારું. કા જેમું? આ જો અમારી બીજી ગાડી છે. સામાન આવી ગયો ને બધો? બહુ સામાન આવી ગયો. હું સાહેબ કઈ કેવું નથી. સામાન આવી ગયો ને બધો એમ? સામાન આવી ગયો. મમ્મી મારી બાજુ કરતો અમે બે ગાડી યુઝ કરી જઈએ છીએ યસ. બે ગાડી યુઝ કરી. સી જોવા સી જેવો નથી. સાસણગીરનો ગેટ છે. હવે આની અંદરથી છે ને આખું ફર્સ્ટ અહીંથી સાસણગીરનું શરૂ થાય. વાવ ગેટ તો જોવો તમે. ઉપર છે અહીં વાંદરા છે, સિંહ છે, અહીંયા હરણ છે. ગજબ સબ ગજબ. સી જેવો નથી. સી ઉપર છે જ તે. હે ને ગેટ જ એવો છે જોરદાર, કાઈ નો ઘટે. આપણે જે જંગલમાંથી જો આવ્યા આ હતા ને, જંગલ જ તે. જે જંગલમાંથી આપણે આવ્યા હતા ને, હા ઈ એ જંગલમાં જંગલમાંથી જ જવાનું છે. જવાનું છે. હા આ જો આ બધું જંગલ જ છે. એમાં એવું છે બીજો એક રસ્તો છે, હમ પણ આપણે જ્યાં જવું છે ને હા હા ઈ કે જંગલમાં થઈને જવું પડશે. ઓકે જે રૂટ ઉપર આવ્યા હતા ને એ રૂટ ઉપર. ઓકે તમને દેખાડ્યું નતું મોર ને હરણ ને વાંદરા ને બધું દેખાડ્યું નતું. હા ત્યાંથી ચાલવાનું છે. ઓકે કેવો રોતા વાળો રસ્તો હતો. હા, તો? આમ ને તેમ આટો મારતો તો. તો અમે લોકો છે ને જાવા નીકળ્યા હતા ને આંબડી સફારી. હા સફારી પાર્ક જવા નીકળ્યા હતા. પછી અમને એમ થયું કે ત્યાં ફોન લગાવ્યા પણ ફોન લાગ્યો નહીં. તો અમને એમ થયું કે જો અહીંથી જતા રહીશું તો આપણે બે બાજુથી રહીશું. એટલે અમે છે ને એવું નક્કી કર્યું કે અહીંયા છે ને આપણે ગીરમાં નેશનલ પાર્કમાં જવાનું છે, અંદર જવાનું છે. એ લોકો એમ કીધું કે અમે છે ને પૂરી કોશિશ કરશું કે તમને ત્યાં સિંહ દેખાય. પણ એમાં એવું છે કે સિંહ છે ને સવારમાં વહેલા 7 વાગે અને 5 વાગે બપોર પછી એમાં ચાન્સ વધારે હોય સિંહ હોવાના એમ. પણ બીજા બધા તમને પ્રાણીઓ જોવા મળશે અને 99% કે સિંહ મળશે. અમે તમને પાક્કું ન કહીએ કેમ કે ચાન્સ ઓછા છે. અને એટલે અમે છે ને જીપ છે તો અમે કીધું જીપમાં નથી જવું. એને એમ કીધું કે જો તમે ઇનોવા કે આપણે શું કહેવાય સ્કોર્પિયો કે એવું હોય ને એમાં જાવ ને તો તમને વધારે અમે અંદર લઈ જઈ શકીએ એમ. તો અમે લોકો શું કહેવાય સ્કોર્પિયોમાં જવાના છીએ હે ને. હા તો ત્યાં એને એમ કીધું કે કદાચ તમે જોવા મળી જશે સિંહ. મળી જાય તો પોતાની પૂરેપૂરી ટ્રાય કરે આપણને મળે. હા આપણે નસીબ હશે તો પછી મળી નસીબ હોય ઈ જેવા નસીબ એમ. પણ કાંઈ નહીં. તો હમણાં જો અમે આવી ગયા છીએ પાછા. અહીંયા જો આ સ્કોર્પિયો પડ્યો છે લગભગ એમાં જ જવાનું છે અમારા લોકો. હાલો ને હે એમ કે છે કે બેસી જાવ એમ ખુલ્લું જ છે. કરવું પણ સમજો આપણે તો બેસી જઈએ એમ કે રુદ્ર. ચલો જો ચલો ગાઈસ
હોશિયાર હો માર હાવજ હે આ ખુલે ને મને નથી ખબર તો એટલું બધું ઈ નો ખુલે હે થોડુંક આટલું ખુલે આટલું હા પણ ખુલે તો ખરા ને એમ તો આપણે કેમ લઈશું આપણે પાછળ બેસશું આપણે બી પાછું અમે અહીં પાછળ બેસી જઈશું અમને વધારે મજા આવશે તમને બી હા અમે અહીં બેસી જઈએ આય આવતી અરે અહીંયા બેસી માસા જઈએ માસા આવશે ને માસા હજી. આવશે ને? મને કે બાપુ ના ના ઈ બે ભલે ને હારે જોડી એટલે ક્યારેક તો અમને હારે રહેવા દે. તમે હારો હાર તો છો ઈ કે ક્યારે કાચ કા લોકો બંધ હાવ ખુલ્લેમાં જ નથી. તે ઈ હવે તો અહીંયા જેવા જ સ્કોર્પિયો ના રાખવાના એવા જ હોય કાચ અમને નકર ઓલો ખાને તો કાચ જ નથી તાર હારું આ રહ્યું તાર છે એવો ટર્ન ઓન ઓફ નો ઓપ્શન જો પછી ના સિંહ આવે માસી કે તારે ખાતો હશે ને નથી અહીંયા કાંઈ. આપણે જોઈએ પાછળ આ દેવળિયા પાર્ક એનું નેશનલ પાર્ક નેચરલ ફોરેસ્ટ હા 674 સિંહ છે આખા જંગલમાં હા આપણને આપણા નસીબ કે કેટલા મળે ને કયા મળે ઓહ એટલા સિંહ છે બધા આ મેઇન જંગલમાં જઈએ છીએ આપણે મેઇન ઓરિજિનલ જંગલ છે ને ગીર હા હા સાસણનું એમાં મંકી બેસી ગયા છે આમને કાર ઉપર રુદ્ર જોયા દીકા બેન ઓલી બાજુ કેટલા બધા છે જો ઓલમ તો નાનું બચ્ચું છે રુદ્ર આ રહ્યું એ ને નીચે બેઠું ઈ. આ કેટલા છે આમ જો નંદન જો આવ્યા ને જેમીની આ બતાવતો આ એટલે આવે આપણી પાસે જો આવ્યું જો આવ્યું જો આવ્યું પછી આપણે અહીં ચડી જાય બારીમાં અંદર આવતા રહેવું આ તો જોરું તું બચ્ચું જોરું નંદો નીચે નાખજે હાથમાં નહીં હો હાલે હા કર દે હાલે નંદો નાખી દે જો 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 હાલે રુદુંડે ત્યારે છે ને અમે લોકો આવી ગયા પણ છે ને આ લોકોએ અમે લોકો બહુ હેરાન થયા એટલા હેરાન થયા ને એની વાત જ તમે પૂછો માં એટલા હેરાન થયા કેમ કે છે ને અમે જે રસ્તેથી આવ્યા હતા એટલે ખરેખર અમને જંગલમાં નેશનલ પાર્ક લઈ જવાના હતા ને એને છે ને જંગલમાં ને એને રસ્તે અમને લઈ ગયા છે રસ્તો જ હતો હવે જંગલની અંદર હોય તો ત્યાં બાઇક ને એવું એલાઉડ હોય જ નહીં તો અમારે થોડીક ગાડીવાળા ભાઈ હારે માથાકૂટ થઈ ગઈ છે અને ઉપરથી અમે 3 કલાક આમના મેને ફેરવા પણ એ ગોળ ગોળ ફેરવીને અમને પાછા લાવ્યા અમારે અત્યારે જવાનું છે તો એ જ રસ્તે અમારે જવાનું છે તો આ સાહેબ ને બધા માસાની બધા એમને યાર માથાકૂટ કરે છે કેમ કે એ લોકો તો અહીંયા રહેતા હોય તો એને તો ખબર હોય ને ક્યાં આપણને બધા પ્રાણીઓ જોવા મળે એમ આપણને શું ખબર હોય નહીતર તો અમારે તો ઘરની 2 ગાડી છે તો અમે એ ગાડી લઈને અંદર જતા રહીએ જાતે તો એના માથાકૂટ કરે છે હવે અમે એના કેટલા પૈસા આપ્યા હતા એમ અને અત્યારે હવે અમારે ત્યાંથી જ ચાલવાનું છે તે જ રસ્તો છે અમારે ઘરે જવાનું એટલે તો આવું બધું થયું છે તો એ ભાઈને અત્યારે માથાકૂટ ચાલે છે અને અમને કોઈ પ્રાણી ખાલી એકવાર મંકી જોવા મળ્યા એ જ કે બાકી કોઈ પ્રાણી અમને વચ્ચે જોવા જ નથી મળ્યા કેમ કે યાર એ રસ્તો જ હતો જંગલ અંદર હતું જ નહીં એમ તો એ ભાઈની ભૂલ છે એમ તો આવું બધું થયું છે ને એટલા થાકી ગયા ઉપરથી તડકો એટલો હતો બહુ હેરાન થયા કા રુદ્ર કરે છે એના વાત યાર એ કરતા અમે ગયા હતા ને સફારી પાર્ક ત્યાં જતા રહ્યા હોત ને તો સારું હતું યાર ભલે આપણે એમ નથી કહેતા કે આપણને સિંહ મળે પણ કોઈક તો પ્રાણી મળવા જોઈએ ને યાર એમ તો એ ભાઈને વાક ને કે એ તો બધાને અહીંથી લઈ જ જતા હોય એને ખબર જ હોય કે આ રસ્તે કયું પ્રાણી હોય એમ પણ એની બહુ બધા માથાકૂટ કરી થઈ મેં તે 2-3 શબ્દ કીધા કેવા પડે એમ જ હતા આવું છે ચાલો મળીએ હજી શું ડિસિઝન લે છે જોઈએ આપણે જો જાજા બધા વાંદરા મંકી આમ જો તો ખરા સાહેબ થોડી નજીક લઈ જાવ તો અમને મંકી જ જોવા મળ્યા છે જાજા બધા આમ જો વાવ જો વરસાદ ચાલુ થઈ ગયો છે નીકળી તો અમે ક્યારના ગયા હતા પણ અત્યારે વરસાદ જો આ જંગલમાંથી અમે જઈએ છીએ અને વરસાદ ખૂબ
ખૂબ તો નહીં પણ હવે ચાલુ થયો છે, હવે આવશે ખરો એમ લાગે છે. જો વાતાવરણ વીજળી એકદમ બહુ થાય. અને વીજળી તે આમ જો જોઈ શકો છો ઘણો આવે છે આમ તો વરસાદ. કઈ દેખાતું જ નથી આગળ. આગળ કાર જાય છે એ જો દેખાતી જ નથી સાહેબ. હા ખાલી લાઈટ ચાલુ છે ઈ ખબર પડે. જો હા ઓહો સાહેબ કેમ આમ જોરદાર વરસાદ તે દેખાતું જ નથી આગળ. આમ જો બહુ વરસાદ એક મિનિટમાં તો એને જોરદાર ઉપડી ગયું સાહેબ વરસાદનું. આમ જો તો ચાલે છે. ઓહો વીજળી એવી થાય છે અને વરસાદ તો જો આ એક જ મિનિટમાં આવવા મળ્યો છે. વરસાદ હતો જ નહીં. એ સાહેબ અહીંયા પાણી ભર્યા છે એનો મતલબ અહીં ચાલુ જ હશે. જેમી ઓહો દેખાય છે તો. આમ જો કઈ દેખાતું જ નથી આગળ. ઓલા રિક્ષાવાળા નું થતું છે પાછળ. એમની રિક્ષાવાળા બિચારા. જો આને કહેવાય ગાંડી ગીરનો ગાંડો વરસાદ. કેવો આમ જોરદાર વરસાદ. આ કઈ દેખાતું જ નહોતું. આ હજી હવે થોડુંક દેખાવા મળ્યું કા સાહેબ. ખુલ્લું વાતાવરણ આવ્યું ને એટલે હા. જંગલમાંથી હાલતા હતા ને ત્યારે કઈ દેખાતું જ નહોતું. જો હવે અમે રોડે ચડ્યા. કેટલા 2 કલાકથી આપણે આવી છે જંગલમાંથી અમે. અને વરસાદ ખૂબ આમ ગાંડો થયો છે ગીરનો વરસાદ. હવે અમારે જવાનું હતું બીજી 2 જગ્યાએ જવાનું હતું પણ વરસાદને કારણે હવે અમે છે ને કેન્સલ રાખ્યું છે. તો અમે વિચારીએ છીએ કે ઘરે જતા રહીએ હે ને સીધા. હા આ જો અમે છે ને આંબરડી સફારી પાર્ક આવી ગયા છીએ પાછા. અમે તોય તે કીધું અહીંયા જઈ આવી હારોવાર. તો અંદર ગયા છે. જો અત્યારે મોડું થઈ ગયું છે. જો અંદર સિંહ જોવા લઈ જતા હોય તો જવાનું છે. ચલો રુદ્ર. અમે લોકો છે ને સફારી પાર્કમાંથી પછી આવતા રહ્યા હતા કેમ કે ત્યાં બંધ થઈ ગયું હતું. એટલે અમે એવું વિચાર્યું કે અમે સવારે વહેલા જાશું. એટલે અમે છે ને અત્યારે જો 9 વાગી ગયા છે અને અમે પાછા જઈએ છીએ સફારી પાર્ક. કયું ગામ છે? આંબડી. આંબરડી. હા આંબરડી સફારી પાર્ક અમે પાછા જઈએ છીએ હવે. એક ઓછું Ready થઈ ગયા છીએ. ના બધા જો. તમે બેરી આવો. અને અહીંથી પછી સીધા અમે ભાવનગર નીકળી જવાના છીએ. આવતી રે જેમો. જગ્યા તો આપું મને. મામાને બેસવા જ દેજે કાકા. સફારી પાર્કમાં આવ્યા છે ને વરસાદ બહુ શરૂ છે. અમને સિંહ જોવા જઈએ છીએ હવે. જોઈએ હવે વરસાદમાં સિંહ મળે છે કે નહીં. અમને ના જ પાડતા હતા પણ બહુ રિક્વેસ્ટ કરી. કોઈ હતું નહીં, પબ્લિક નથી કોઈ. વરસાદ ખૂબ છે. એ બસ પાર્કિંગ ક્યાં છે? હે નંદન પાર્કિંગ ક્યાં છે? ચાલુ જ છે જો રુદ્ર ટ્રેક્ટર રાખો. એ નંદન સાઈડમાં. એટલે માં મહેનતે એ લોકોએ રિક્વેસ્ટ કરી બહુ ને તો અમે એ લોકોએ મંજૂરી આપી છે. અને સ્પેશિયલ અમે 4 જ હતા, બીજું કોઈ નહોતું. અને રુદ્ર 5 કા અત્યારે એક ફેમિલી આવ્યું છે. એટલે હવે જોઈએ છે હવે સિંહ મળે કે નહીં. એ લોકોએ એવું કીધું કે કદાચ એક સિંહ મળે તો એમ. કારણ કે વરસાદ છે ને એટલે સિંહને લોકેશન નથી ટ્રેસ થતું. પણ છતાં એ લોકો પ્રયત્ન કરશે. ગઈકાલે મેળ નો આવ્યો, ગઈકાલે મોડું થઈ ગયું. અને ગઈકાલે ગીરમાં ફર્યા પણ ત્યાં પણ સિંહ ન મળ્યો. અને અમે અત્યારે હું જો હીલ્સ પહેરીને આવી છું એટલે હું ચાલી નથી શકતી. જરા હાથમાં લેવા. જો તમે સિંહણ અને એના બચ્ચાનું બહુ સરસ મૂર્તિ બનાવી છે. નંદનને જમીને પણ ફટાફટ આગળ વ્યવા. સિંહને જોઈ લેવાના હોય ને એવી રીતે. પક્ષીઓ બોલે છે, અવાજ કદાચ તમને સંભળાતો હશે. રુદ્ર અહીંયા જો હરણ
વાંદરો. Just looking wow. Looking wow. બહુ સરસ ગેટ બનાવ્યો છે કા? હમ. બે ખુલશે ને જંગલમાં નીકળી ગયા છીએ સિંહ જોવા માટે. જો સિંહ આવ્યો. એ જો આવ્યો. આમ જો અહીંયા આવતા રહ્યો સાહેબ, જોવું હોય તો. આ બાજુ આવે છે સાહેબ, આ બાજુ આવતા રહ્યો. આવે છે હજી, ખમો. ઋતુ અહીંયા આવતો રે, આગળ આવતો રે, આગળ આવતો રે, બસ. જો ઓલા ઝાડવાની પાછળ ઊભો. હમણાં આવશે અહીંયા. અચ્છા, આ ઝાડવાની પાછળ ઊભો. હમણાં જોર્યો. ઓ હે, દેખાશે ઓ જોરદાર. વાવ. જોરદો. સમજો. ઋતુ કાઈ ન કરે, કાઈ ન કરે. મન જોવા દે હરખો. ઓ બાપ રે. રુદુ ઋતુ જો. અરે જોવાનું હોય રુદુ. ઋતુ જો. શું કરે આપણે બસમાં છે જો આમ પાછળ ગયો. યાય નો આવી શકે જ નહીં રુદ્ર. સમજો. કેટલો જોરદાર છે. ઉંમર થઈ ગઈ છે. પણ હાવજ તો હાવજ જ કહેવાય ને ઋતુ. આમ જો રુદ્રને આગળ આવવા દે ને. પણ ઈ આવતો રહ્યો. આવી જશે, રુદ્ર આગળ આવવા દે. ટાવર જ નથી આવતો અહીંયા. પાછો આવે છે, સારું. ઓ બેઠો બેઠો ને. હા સાહેબ વગાડ્યું. હાલો નેહા તાર સિંહ જોવો તો જોઈ ગયો ને. હા પણ કેટલો સારો છે, મસ્ત બોલે તો મજા આવે એકવાર. દેખાય છે ફોટા પાડી. જો બેઠા આમાં રુદુભાઈ જોયો ને. જોયો રુદ્રસિંહ? આમ જો. દેખાય છે એ આપણને કાંઈ ન કરે, આપણે બસની અંદર છીએ હા. એટલે તો આપણને કાંઈ ન થાય. બાવરીઓ છે અહીં આવે છે. બાવ છે બાવ છે ને બાવ છે શાંતિથી બેઠો છો રુદુભાઈ. બાવ સિંહ જોવું જોઈ લે. હાટ. છે ને પિક્ચર પૂછે ને જોઈએ ને દેખાય. જો મેં real હા. હસતા ક્યાં ગઈ નિશુ લીધું તમે યસ. નિશુ ક્યાં ગઈ નિશા પાસે. શ્યામ દીપી નથી જો એમને ઓલા કરશે યસ યસ, ઓકે ઓકે, થેન્ક યુ. બીજું તો હું અમે જો ભાવનગર જવા નીકળી ગયા છીએ, પણ અહીંયા સોનગઢ પહોંચ્યા ત્યાં તો તમે જો હજી તો 3:30 વાગ્યા છે. ત્યાં અંધારું થઈ ગયું છે, એટલો વરસાદ, ખૂબ વરસાદ. આને શું કહેવાય, વાઇપર ને. વાઇપર તો કઈ કામ જ નથી કરતા, કઈ દેખાતું જ નથી. ઓહો આમ જો તો ખરા, વરસાદ ધોધમાર. 3:30 થયા છે હજી. સાહેબ ગાડી ઊભી રાખી દેવી છે. કાંઈ દેખાતું નથી અને વરસાદ એટલે કે મારું કામ. આમ ધોધમાર વરસાદ. સારું કર્યું ને આપણે બપોર પછી નો નીકળ્યા તો. હા, રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, એટલો વરસાદ છે. અને આગળની ગાડીઓને ખાલી છે ને લાઈટ જ દેખાય છે. આમ જો, આ જોવો તમે, આમ જો. હા હેલો, તો અમે અમારા ઘરે આવી ગયા છીએ ભાવનગર. વરસાદ એટલો અમારા ભાવનગરમાં. કેટલા ઇંચ પડ્યો? 4 ઇંચ વરસાદ પડ્યો અમારા ભાવનગરમાં.
અને અમે આવ્યા ત્યારે મેં તમને આગળ બતાવ્યું કેવો વરસાદ હતો, કંઈ દેખાતું નહોતું, બહુ મજા આવી. એન્ડ હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા અને હવે નાહી ધોઈને જુઓ અમે ફ્રેશ થઈ ગયા, ચા બનાવી, નાસ્તો કર્યો અને થોડીક વાર આરામ કર્યો તો મજા આવી ગઈ. થાક લાગ્યો છે, બહુ થાક લાગ્યો છે, પણ કાંઈ વાંધો નહીં. તો મારા બ્લોગ તમને લોકોને સારા લાગ્યા હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હર હર મહાદેવ, મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.